નમસ્કાર, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, આજે એક એવા વિષય ઉપર વાત કરવી છે જે વિષય થકી સમાજનું ક્યાંક ઉત્થાન થાય તો એ વિષય થકી દેશ પ્રગતિ કરતો હોય છે કે દેશ વિકાસ કરતો હોય છે. આજનો વિષય છે વિશ્વ સાક્ષરતા દિવસ. સાક્ષરતા દિવસ 8 સપ્ટેમ્બરના રોજ આપણે સૌ કોઈ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે એનું કારણ શું છે? કારણ કે કોઈ પણ દેશના વિકાસ માટે દેશના નાગરિકો સાક્ષર હોવા ખૂબ જરૂરી છે. એના જ થકી દેશનો વિકાસ થતો હોય છે, દેશ આગળ વધતો હોય છે. એટલે મૂળભૂત એક જરૂરિયાત છે દેશના વિકાસ માટે. કોઈ પણ વિકાસશીલ દેશની વાત કરીએ તો એ વિકસિત દેશ અને વિકાસશીલ દેશની અંદર એ જ સૌથી મહત્વની વસ્તુ હોય છે કે એના નાગરિકો, એ દેશમાં રહેનારા લોકો અભ્યાસની અંદર કે સાક્ષરતાની દ્રષ્ટિએ આગળ હોય છે. આજરોજ આપણે દિલ્હીની અંદર પણ સાક્ષરતા દિવસની ઉજવણી કરીએ છીએ. પહેલો 1966ની અંદર સૌ પ્રથમ વખત સાક્ષરતા દિવસની ઉજવણી યુનેસ્કો દ્વારા દાખલ કરવામાં આવ્યું. યુનેસ્કો દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કે 8 સપ્ટેમ્બરના રોજ સાક્ષરતા દિવસની ઉજવણી કરીશું અને પહેલી વખત 1966માં આપણે ઉજવણી કરી. વિશ્વ સાક્ષરતા દિવસની આપણે વાત કરીએ છીએ. શું છે સાક્ષરતાનો મતલબ? શું થાય કે વાંચતા લખતા આવડવું કે વાંચી લખીને સમજ કેળવવી, એ સાક્ષરતાનો મતલબ છે. શું મતલબ થાય એનો ડીપલી મિનિંગ શું? કારણ કે ઘણી વખત આપણે જોઈએ છે કે ભણેલા ગણેલા લોકો પણ જે ન કરવાનું એ કરતા હોય છે, નથી સમજતા હોતા. ઘણી વખત એવું લખેલું હોય નો પાર્કિંગ, આપણે વાંચીએ છીએ, આપણે સમજીએ પણ છે કે નો પાર્કિંગ લખ્યું છે, તેમ છતાં પણ આપણે ત્યાં પાર્ક કરીએ છીએ. તો શું આ સાક્ષરતા થઈ? બીજી બાજુ ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો છે. ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં સાક્ષરતાનો દર તો છેલ્લા 10 વર્ષની અંદર વધ્યો. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે વાત કરીએ તો. પરંતુ કમનસીબે એવું થઈ રહ્યું છે કે ધોરણ 10 પછીનો જે ઉચ્ચ અભ્યાસ હોય એમાં લોકો નથી જતા. એ અભ્યાસ ધોરણ 10 પછી ડ્રોપઆઉટ રેશિયો વધી જાય છે. એની પાછળનું કારણ શું છે? વાતો આપણે કરીએ કે પડેગા ઇન્ડિયા તભી બળેગા ઇન્ડિયા, પરંતુ કેવી રીતે એ બાળકો કે જે બાળકો અંતરિયાળ વિસ્તારમાં છે, એ બાળકો કે જેનો પરિવાર ગરીબી રેખાથી નીચે આવે છે, એ તમામ બાળકોને પાયાનું ભણતર જે તમામ નાગરિકનો હક છે, તમામ બાળકોનો હક છે, એને કેવી રીતે આપીશું? આપણે પ્રવેશોત્સવની વાત કરીએ, ગુણોત્સવની વાત કરીએ, તમામ આયોજનો આપણે કરતા હોઈએ છીએ, પરંતુ શું એ આયોજનો જે લક્ષ્ય સાથે લઈને ચાલતા હોય છે એ લક્ષ્ય સુધી પહોંચે છે ખરી? ઘણા બધા સવાલો છે. આ ઘણા બધા સવાલો ઉપર આપણે પ્રોપર માર્ગદર્શન મેળવીશું, માહિતી પણ મેળવીશું. કારણ કે આજે આપણી સાથે બે મહાનુભાવ જોડાયા છે. સંજ્ઞા આચાર્ય, જેઓ પ્રિન્સિપાલ છે. સંજ્ઞાબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમની અંદર. થેન્ક યુ. સાથે મીનાક્ષીબેન જોશી, જેઓ સામાજિક કાર્યકર્તા છે. મીનાક્ષીબેન, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ પાર્થભાઈ. મીનાક્ષીબેન, પહેલો પ્રશ્ન સામાજિક કાર્યકર્તા થકી આપને પૂછવા માંગીશ, કારણ કે પરિસ્થિતિ એવી છે કે હવે શિક્ષણ એક એવી વસ્તુ બની ગઈ છે જે પાયાની જરૂરિયાત તો છે જ બાળકો માટે. બાળકનો જો સર્વાંગીક વિકાસ કરવો હશે તો બેઝિક જે ભણતર છે, જો વાંચવાનું છે કે લખવાનું છે કે સમજ છે, એ જરૂરિયાત છે. પરંતુ હવે એવું થઈ ગયું છે કે એજ્યુકેશન ઇટ્સ કાઇન્ડ ઓફ લાઈક પ્રાઇવેટીકરણની વાત કરીએ કે બિઝનેસની વાત કરીએ એવી તરફ છે. ગવર્મેન્ટ સ્કૂલો આપણે વાતો કરીએ, આંગણવાડીની વાતો કરીએ, પરંતુ ત્યાં સુધી બાળકો નથી પહોંચી રહ્યા. તો શું લાગી રહ્યું છે કે કેવી રીતે પડેગા ઇન્ડિયા તभी પડેગા બચ્ચે તો બળેગા ઇન્ડિયા, એ આ સ્લોગન જે છે એ કેવી રીતે આપણે સાચું એક લક્ષ્ય તરફ લઈ જઈ શકીશું? ને એટલે આ જે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ આપણે મનાવીએ છીએ, જેની શરૂઆત 1967માં થઈ. 1966ના ઓક્ટોબરમાં નિર્ણય થયો અને સપ્ટેમ્બર 1967 થી આખી દુનિયામાં મનાવવાનું શરૂ થયું. અને આ વખતની થીમ છે કે લિટરસી એટલે કે સાક્ષરતાને એટલા માટે ઝડપથી વધારવી જોઈએ કે આખી દુનિયા ટ્રાન્ઝિશનમાં છે, એક સંક્રમણ કાળમાં છે. અને એ દુનિયા એવા પ્રકારના ટ્રાન્ઝિશન પીરિયડમાં છે જ્યાં સસ્ટેનેબલ એટલે કે જે ટકી શકે અને એક પીસફુલ એટલે શાંતિપૂર્ણ સમાજની રચના થઈ શકે, એ માટે આ વર્ષની થીમ છે. હવે આપણા દેશની જો વાત કરીએ અને આપણા રાજ્યની જો વાત કરીએ તો સાક્ષરતા આપણે જે
એવું સમજતા હતા. પેલું પ્રૌઢ શિક્ષણમાં જે માનતા હતા કે આ સહી કરતા આવડે, નામ લખતા આવડે એટલે સાક્ષર થઈ ગયા. એ સાક્ષરતાની કદાચ આમાં વાત નથી. આમાં એવા પ્રકારની વાત છે જે સાક્ષરતા તમને એક નાગરિક સમજણ પણ આપે. એટલે જે પહેલો આપણે ઉદાહરણ શરૂઆતમાં તમે કહ્યું કે ભાઈ પાર્કિંગ, નો પાર્કિંગ લખ્યું હોય ત્યાં જ આપણે બધા પાર્ક કરી દઈએ. એટલે એક નાગરિક સમજ આપતી સાક્ષરતાની વાત કરીએ છીએ, અને તે જ નાગરિક સમજ સાથેની સાક્ષરતા જ શાંતિપૂર્ણ અને ટકાઉ વિકાસ વાળા સમાજની રચના કરી શકે. અને એની જરૂર કેમ છે? શિક્ષકો અત્યારે તો ગુજરાતમાં શિક્ષકો આંદોલનના રસ્તે છે, આપણે બધા જાણીએ છીએ. વિદ્યા સહાયકો, જ્ઞાન સહાયકો, કેટલા બધા આંદોલનો ચાલી રહ્યા છે. આમ જો વિચારવા જઈએ ને તો એવું લાગે કે ગુજરાતનું શિક્ષણ સંપૂર્ણ અરાજકતામાં છે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ગ્રાન્ટીન એડ શાળાઓ, જેની સ્પેસિફિક ટર્મ છે ગ્રાન્ટીન એડ શાળાઓ, એ શાળાઓની મંજૂરી આપવાનું સરકારે બંધ કરી દીધું છે. સંપૂર્ણપણે સેલ્ફ ફાઇનાન્સ, એનું તો નામ બહુ સરસ ગુજરાતી આપણે કરીએ છીએ આત્મનિર્ભર, પણ એ આત્મનિર્ભર નથી. એ વિદ્યાર્થીઓ અને વાલીઓના પૈસા ઉપર નિર્ભર શાળાઓ છે, એટલે કે એમની લૂંટ ઉપર નિર્ભર છે. અને એવી જ શાળાઓની મંજૂરી સરકાર આપી રહી છે. એટલે જો સરકારી શાળાઓ ન હોય, જે હોય એનું મર્જર અને એને બંધ કરી દેવાતી હોય, શિક્ષકોની પરમેનન્ટ 19,000 કરતા ઘણી વધારે સંખ્યામાં શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય, ઓરડાઓ પૂરતા ના હોય, શાળાઓ બિસ્માર હાલતમાં હોય, દીકરીઓ માટે ત્યાં ટોયલેટની કોઈ વ્યવસ્થા આપણે ના કરી શક્યા હોય, ગામોથી બીજા ગામ જવા માટે જ્યાં શાળા છે ત્યાં રસ્તાઓ ના બાંધી શક્યા હોય, બાળકો, નાના બાળકો પાણીમાં ચાલીને જતા હોય, ચોમાસામાં પુષ્કળ વરસાદ પડતો હોય ને પૂર આવ્યું હોય એવી પરિસ્થિતિમાં પણ બાળકો જીવના જોખમે શાળા સુધી પહોંચતા હોય, તો આપણે બધાએ વિચારવાની જરૂર છે કે ગુજરાતમાં સાક્ષરતા એટલે આપણે શું સમજી રહ્યા છીએ. બીજી જે વાત છે, બીજી વાત દુનિયામાં પણ છે કે 57% બાળકો 10 વર્ષની ઉંમરના હતા દુનિયામાં, કે જે લખવા વાંચવાનું જાણતા નહોતા. એ સંખ્યા, એની ટકાવારી 57% થી વધીને 70% થઈ ગઈ છે. કોરોના એમાં મુખ્ય એક વિલન છે, એની ના નથી, પણ એનો અર્થ એવો છે કે દુનિયાભરમાં આપણા જેવા વિકાસશીલ દેશોના શિક્ષણની હાલત, ત્યાંના બાળકોની હાલત સૌથી ખરાબ છે. અને આપણે બધાએ ચિંતા કરવાની જરૂર છે. આ માત્ર અક્ષર જ્ઞાનની વાત નથી, આ સાક્ષરતાની વાત છે. અને સાક્ષરતા, નાગરિક સમજવાની સાક્ષરતા, એ આપણે સમજવાનું છે. બિલકુલ, બિલકુલ. ટૂંકમાં એવું કહી શકાય કે ભણ્યા પણ ગણ્યા નહીં એવી વાત છે, પરંતુ ભણીને પણ ક્યાંક ગણવું જોઈએ. ક્યાંક એ જે સમજ છે કે ડુ નોટ સ્પીટ ઓવર હિયર, અહીંયા થૂંકવું નહીં, પરંતુ ત્યાં જ જોવા જઈએ તો સૌથી વધુ ગંદકી ત્યાં જ જોવા મળે. એટલે એ ગણવું પણ જરૂરી છે. સંજ્ઞાબેન, આપને પૂછવા માંગીશ કે દેશમાંથી જો સંપૂર્ણ નિરક્ષરતા નાબૂદ કરવી હોય, દેશની અંદર સંપૂર્ણ સાક્ષરતા લાવવી હોય, તો શું પગલા લેવા જોઈએ? કારણ કે આપણે સાક્ષરતા મિશન ચલાવીએ છીએ, આપણે ગુણોત્સવ ચલાવીએ છીએ, આપણે પ્રવેશોત્સવ ચલાવીએ છીએ, આ તમામ યોજનાઓ આપણે ચલાવીએ છીએ, તો નાબૂદી માટે શું બીજા પ્રયત્નો કરી શકીએ આપણે? જી પાર્થભાઈ, આ મુદ્દે હું એવું કહીશ કે સંપૂર્ણપણે સાક્ષરતા લાવવી હોય તો ખાસ કરીને અત્યારે એવું છે કે જો સરકારી શાળાઓમાં અથવા તો કોઈ પણ બાળક ન આવે તો એના શિક્ષકોને, પછી એ ખાનગી શાળાના સંચાલકો હોય કે સરકારી શાળાના શિક્ષકો હોય, શિક્ષકો પર પ્રેશર કરવામાં આવે છે, અથવા તો મેનેજમેન્ટ પર પ્રેશર કરવામાં આવે છે કે તમે આ બાળકોને લાવો. સરકારનો એક રાઇટ ટુ એજ્યુકેશન માં એક એવો ઉલ્લેખ છે કે વાલીને એના માટે જાણ કરવી અને એના માટે પ્રેશર કરવું અને સમજાવવા કે ભાઈ બાળકે શાળાએ આવવું જરૂરી છે. તો આ વસ્તુ જો વાલીઓ સુધી, ઘણી બધી સરકારની યોજનાઓ છે કે જેના દ્વારા બાળકો શાળાએ આવવા માટે પ્રલોભન મળે. એ જેમ કે મધ્યાહન ભોજનની છે, પછી સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલે છે કે જે ક્યાંક છૂટક છૂટક ભણતા બાળકો હોય, અથવા તો કોઈ એવું બાળક છે કે જે 12 વર્ષનું છે અને ક્યારેય શાળાએ જ નથી ગયું, તો એ જે વિસ્તારમાં છે તે વિસ્તારનો બાળ મિત્ર એને શાળાએ લાવે છે અને યુનિક આઈડી બને છે અને બાળક શાળામાં પ્રવેશ મેળવી શકે છે. એવી રીતે માઇગ્રેન થઈને બાળકો એક બીજી જગ્યાએ જાય છે, તો એનું પણ બાળકનું ભણતર ટકી રહે એ માટેની યોજનાઓ છે. પણ ક્યાંક ક્યાંક વાલીઓની કેટલીક જરૂરિયાતો આર્થિક હોય કે સામાજિક હોય, અને બેદરકારી, આ બંનેને લીધે ક્યાંક ચૂકી જવાય છે એવું લાગે છે. શિક્ષકો પણ આના માટે પ્રયત્નશીલ રહેતા હોય છે, પણ મને એવું લાગે છે કે જો સંપૂર્ણપણે નિરક્ષરતા નાબૂદ કરવી હોય આપણા ભારત દેશમાંથી, તો ખાસ કરીને જે દબાણ છે
એ દબાણની બદલે હકારાત્મક અભિગમ લાવી અને કોઈ આજે પ્રાઇવેટાઇઝેશન છે એની બદલે શિક્ષકો દ્વારા અને વાલીઓ દ્વારા બંનેના સમન્વયથી ગામ અને શાળા બંનેના સમન્વય કરી અને બાળકોને ઉજાસ ભણી અથવા તો શાળા ભણી કે શાળા તરફી કે સાક્ષરતા તરફી એવો કોઈ કાર્યક્રમ મૂકી અને એના સ્પેશિયલાઇઝન કોઈ એવા વ્યક્તિ હોય કે એવા એક્સપર્ટ લોકો હોય કે જેણે શાળાએ બાળકોને આવતા કર્યા હોય. ઘણી બધી સંસ્થાઓ છે કે જ્યાં જયારે હાજરીનું પ્રમાણ 20% હતું, કોઈ એવો સારો આચાર્ય આવી જાય, કોઈ એવો સારો શિક્ષક આવી જાય કે એના લીધે શાળાનું હાજરીનું પ્રમાણ 80%, 90%, 100% થઈ ગયું છે. તો એવા એવા પ્રયોગોને હાથ ધરી પ્રયોગાત્મક રીતે તેનો અમલ કરી અને પછી તે સફળ નીવડે તો એનું જે તે જગ્યાએ અનુકૂળતા હોય એ રીતે આયોજન કરવું જોઈએ. બિલકુલ બિલકુલ સંજ્ઞાબેન, આપે વાત તો સાચી સારી કરી, પરંતુ ઘણી વખત એવું થાય સરકારી શાળાઓની વાત કરીએ તો સરકારી જે શિક્ષકો છે એમને તો બીજી અન્ય જવાબદારી તો કેટલી હોય છે. વસ્તી ગણતરીની વાત કરો, પછી BLO ની વાત કરો, કે પછી ઇલેક્શન આવે તો ઇલેક્શનમાં બૂથ ઉપર તમારે ઉભું રહેવાનું. આ તમામ જવાબદારીઓની વચ્ચે શિક્ષકનો જે મહત્વનો જે મુખ્ય કર્મ કે મુખ્ય જે હેતુ છે કે બાળકોને અભ્યાસ આપવો કે બાળકોને સાક્ષર કરવું, એ તો ક્યાંક અલગ જ ટ્રેક ઉપર જતું રહેતું હોય છે ઘણી વખત. કારણ કે શિક્ષકો બધી જગ્યાએ નથી પહોંચી વળવાના. એમને પોતાનો પરિવાર છે, પોતાનું ઘર છે, અને એની સાથે સાથે આ સમાજને એક આગળ નવી દિશા આપવાની છે. તો કેવી રીતે આ શક્ય બનશે? અને એમાં પણ અત્યારે તો જે રીતે મીનાક્ષીબેને વાત કરી કે શિક્ષકો અત્યારે તો આંદોલનના મૂડમાં છે, જ્ઞાન સહાયકોની વાત છે, પર 11 માસના કરાર ઉપર શિક્ષકોની ભરતી થાય, પરમનન્ટ ભરતી થતી નથી. તો આ તમામ વિસંગતાઓ વચ્ચે આપણે સાક્ષરતાને આગળ લઈ જવું છે, નિરક્ષરતાને નાબૂદી લાવીશું, તો કેવી રીતે શક્ય બનશે? જી પાર્થભાઈ, આ વિશે હું એવું કહેવા માંગીશ કે જેમ કે તમે વાત કરી BLO છે કે ઇલેક્શન છે, તો એ 5 વર્ષમાં 2 કે 3 ઇલેક્શન આવતા હોય છે. અને ખાસ કરીને બીજું એ કે જે BLO ની વાત છે તો આખી સ્કૂલનો બધો જ સ્ટાફ BLO હોતો નથી. સાથે સાથે સરકાર દ્વારા જ્ઞાનકુંજ અથવા તો એવી ઘણી બધી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ એની સાથે સાથે કેટલાક બધા સાધનો આપ્યા છે કે જો શિક્ષક ધારે તો એનો જે ઉપયોગ છે એ પોઝિટિવ વેમાં કરી શકે. સ્વાભાવિક છે જ કે 5 કલાક ભણાવવાનું હોય, એની બદલે 5 કલાકમાં BLO નું પણ વર્ક થાય, ટિપ્પણીનું પણ કામ થાય, તાલીમ પણ થાય, તો તકલીફ તો પડવાની જ છે. પણ એ શિક્ષક ઉપર આધારિત છે કે એ શિક્ષક પોતે કઈ રીતે મેનેજ કરે છે. અને જ્યારે એને શિક્ષક તરીકેની તાલીમ લીધી હોય છે ત્યારે આવી તાલીમ પણ લેવાની જ હોય છે કે એક સાથે 2 કામ કરવાના આવે તો પોતાના બાળકને કઈ રીતે સાચવશે અને વર્ક કઈ રીતે સાચવશે, બીજું કામ કઈ રીતે કરશે. તો આ જે વાત છે એ હું તમારી વાત સાથે સહમત છું કે શિક્ષકો આંદોલનના માર્ગ પર છે, પણ એ માર્ગ અપનાવવાની સાથે સાથે દરેક શિક્ષકે એ ન ભૂલવું જોઈએ કે હું કામ કરું છું એ વર્ગખંડમાં બાળકને ઘડવાનું કરું છું. જો હું આંદોલન જ કરીશ અને એમ થાય કે ચલો હવે સરકાર વિરોધમાં છું તો નથી ભણાવવું, આ મૂકીને આપણે એક શિક્ષક છીએ, આંદોલન એ આપણી વ્યક્તિગત બાબત છે, પણ આપણે એક શિક્ષક છીએ અને આપણી સામે જે બેઠા છે એને ભણાવવાના એક પવિત્ર વ્યવસાયમાં જોડાયેલા છીએ, તો એને કઈ રીતે મેનેજ કરવું. જેમ કે આપણે લગ્નમાં જવાનું હોય, એને ખરીદી કરવાની હોય, એને દિવાળીનું કામ હોય, તો પરિવારમાં જેમ આપણે મેનેજ કરીએ છીએ એ જ રીતે એક શિક્ષકે પોતાની નિષ્ઠાપૂર્વક અને કટિબદ્ધતાપૂર્વક એ પણ નક્કી કરવું પડે કે હું BLO નું કામ પણ કઈ રીતે સરસ રીતે કરી શકું અને સારામાં સારી રીતે કઈ રીતે મારા બાળકોને પણ ભણાવી શકું. આંદોલન એ એમનો વ્યક્તિગત મુદ્દો છે, કરે, બિલકુલ બિલકુલ. શિક્ષકો શિક્ષક તરીકે બાળક પર ન થાય એનું પણ એને ખાસ ધ્યાન રાખવું જોઈએ. શિક્ષકોને મલ્ટી ટેલેન્ટેડ થવાની જરૂર છે. શિક્ષકો ચારે બાજુ લડી શકે એવા શિક્ષકો હોવા જોઈએ આપના કહેવા પ્રમાણે. પરંતુ મીનાક્ષીબેન, એક વાત કરીએ કે જ્યારે એવા સ્લોગનો આપણે નેશનલમાં જોઈએ છે કે કેન્દ્રીય સ્તરેથી હમ બચ્ચો કા નારા હૈ, શિક્ષા કા અધિકાર હમારા હૈ, પરંતુ ઘણી વખત એ શક્ય નથી બનતું. ઘણા બાળકો નથી આવતા, ઘણી બધી અડચણો હોય છે, રૂઢિગત કે પારિવારિક રીતે મા બાપ સમજતા નથી હોતા, પછી ગરીબીના કારણે પણ લોકો આવતા નથી. કારણ કે કેવું હોય છે, એવા ઘણા દાખલાઓ પણ જોયા છે કે બાળકો પોતે કમાવા જતા હોય છે, જો નહીં જાય કે શાકભાજી નહીં વેચે કે એવા કોઈ વ્યવસાયમાં નહીં જોડાય તો ઘરનું સંચાલન કેવી રીતે થશે? આ તમામ મુશ્કેલીઓ વચ્ચે બાળકોને લાવવા કે એઝ અ સોશિયલ વર્કર મારે તમને એ પૂછ્યું છે, ઘણા સામાજિક કાર્યકર્તાઓ છે, મેં તો જોયું છે મારી આંખે કે રિવરફ્રન્ટ કે એ સાઈડ લોકો સ્કૂલ ચલાવતા હોય છે, રોડ ઉપર જ સ્કૂલ ચલાવતા હોય છે. એ કોઈ એક ટીચર હોય કે જે રોડ ઉપર બાળકોને ભણાવતા હોય છે. આવા કાર્યક્રમો થકી શું આપણે સાક્ષરતા લાવી શકીએ કે લોકો જે પરિવારો છે, જે રૂઢિચુસ્ત પરિવારો છે, જે બાળકોને મોકલી નથી શકતા સ્કૂલમાં, એમના સ્વભાવની અંદર ક્યાંક બદલાવ લાવી શકીશું?
ને એટલે આવા બધા કાર્યક્રમો એટલે સેલ્ફ ઇનિશિયેટિવ ઘણા લોકો જી. પોતાની પહેલથી બહુ બધા સામાજિક આવા કામ કરતા હોય છે. કોઈ ફૂટપાથ શાળા ચલાવે છે, કોઈ રિવરફ્રન્ટમાં ચલાવે છે, કોઈ સ્લમમાં જઈને ચલાવે છે. ઘણી બધી સંસ્થાઓ પણ પોતાની રીતે પ્રયત્ન કરે છે. આખી આપણી ઓપન સ્કૂલની એક આખી સિસ્ટમ પણ છે, જેમાં જરૂરી નથી કે તમારે પેલી ફોર્મલ સ્કૂલનું એ કરાય, ઇન્ફોર્મલી પણ તમે એ કરી શકો. ઓપન સ્કૂલ વાળા મિત્રો પણ બધા સ્લમ એરિયામાં જઈને બાળકોને પ્રોત્સાહિત કરતા હોય છે, માતા પિતાને પણ પ્રોત્સાહિત કરતા હોય છે. પ્રયત્નો તો બહુ થઈ રહ્યા છે, પણ એનું ઇન્ટિગ્રેશન નથી. એટલે કે સમગ્રતયા શિક્ષણ તરફનું જે વલણ હોવું જોઈએ રાજ્યનું, એ વલણમાં કોઈને કોઈ રીતે પોલિટિકલ વિલનો અભાવ છે. ધારો કે આ શિક્ષકોનો પ્રશ્ન છે કે એમને પરમેનન્ટ નોકરી મળવી જોઈએ શિક્ષક તરીકેની, કારણ કે એનો એક પરમેનન્ટ એમ્પ્લોયમેન્ટ હોય, એક સિક્યોર્ડ એમ્પ્લોયમેન્ટ હોય, એટલે વ્યક્તિનો એ પોતાના વ્યવસાય સાથે એક બોન્ડ બને છે. અને આ તો આ વ્યવસાય એવો છે, ખરેખર એને વ્યવસાય કહેવાય જ નહીં. આ બહુ મોટું કામ છે. અને ગુજરાતમાં એવા બહુ જ બધા મોટા શિક્ષકો થયા કે જે કોઈ ડિગ્રી વાળા નહોતા, પણ એમણે આખા વિસ્તારોને શિક્ષિત કર્યા. એ લોકભારતીના મનુદાદા પંચોળી હોય કે વેડછીના જુગતરામ દવે હોય કે એવા બહુ બધા લોકોએ આઝાદી ચળવળમાં માત્ર એક વિદ્યાર્થી નહીં, માત્ર એક શાળાની આખા વિસ્તારને શિક્ષિત કર્યો. એ શિક્ષિત ડિગ્રીથી નથી વાત કરતી હું, એ શિક્ષણ હતું સમાજનું શિક્ષણ, અને એમને એક નાગરિક તરીકે પણ એ વિસ્તારના લોકોને તૈયાર કર્યા. પણ એ ક્યારે કરી શક્યા? એમની પાસે એક ચોક્કસ આદર્શ હતો આઝાદીનો, અને સાથે સાથે ગાંધીજીની નેતૃત્વની જે લડાઈ હતી એનાથી પ્રેરિત થઈને બહુ બધા શિક્ષકોએ પોતે સ્વૈચ્છિક રીતે એ કામમાં જોડાયા, અથવા તો બહુ બધા આઝાદીના લડવૈયાઓએ એ કામ ઉપાડી લીધો. સંજ્ઞાબેન જે વાત કરે છે શિક્ષકો ઉપર જે ભાર છે, એ ભારનો તો આપણે સ્વીકાર કરવો જોઈએ. આપણે સમાજ તરીકે પહેલા એક માંગણી રાજ્ય આગળ કરવી જોઈએ કે શિક્ષકોને ભણાવવા સિવાયનું કોઈ કામ ના સોંપાવવું જોઈએ. એ BLO પણ નહીં, ને વસ્તી ગણતરીમાં નહીં જાય, કોરોનાની વેક્સિન માટે નહીં જાય, કોરોના કેટલા પીડિતો છે ગણવા પણ નહીં જાય, કશું નહીં કરે. એ માત્ર ભણાવવાનું કામ કરશે, અને એમની પાસેથી બીજું કોઈ કામ લેવાનો રાજ્યને અધિકાર નથી. એ હું વાલીઓ તરીકે, વિદ્યાર્થીઓ તરીકે, સમાજના નાગરિકો તરીકે એ માંગણી પહેલી રાજ્ય આગળ મૂકવાની જરૂર છે. બીજું જે છે, બાળકોને કેવી રીતે પ્રોત્સાહિત કરવા, બાળકોને આકર્ષિત કરવાની વાત નથી, બાળકોને પ્રોત્સાહિત કરવાની વાત છે. એ શાળામાં આવે, માતા પિતાને કેવી રીતે સમજાવી શકાય? જે આર્થિક પ્રશ્ન આપે કહ્યો કે બહુ અઘરું છે, બાળકોને શાળાએ મોકલે તો પોતાનો દિવસ ઘણીવાર મૂકવા જવા માટે દિવસ પડે, દિવસની રોજી પડે, જો 2-3 બાળકો હોય તો. અને એમને જે મદદ મળતી હોય એમની કામગીરીથી, તો પૈસાની કેટલી મોટી મુશ્કેલી, કેટલી બધી બેરોજગારીની ટકાવારી અસહ્ય છે આપણા દેશમાં, અસહ્ય. તો હવે બાળકોને ભણવા મોકલવાને બદલે બધા જ એમ વિચારે કે મને થોડી મદદ મળી જશે, પછી ભણવું હશે તો છોકરું ભણશે. અચ્છા, ભણવાનું પણ સાથે જે બીજા એક પ્રકારની નિરાશા આપણે ત્યાં વાલીઓમાં છે કે 10મા ધોરણ, જે આપે કહ્યું કે ઉચ્ચ શિક્ષણમાં તો પછી જઈ જ નથી શકતા, એટલે કે જેને કોલેજ લેવલનું, કેમ નથી જતા? માતા પિતા કેમ પ્રોત્સાહિત નથી કરતા? કારણ કે બધાને ખબર છે કે ભણવાથી નોકરી મળી જશે એવી કોઈ ગેરંટી નથી. એ જે એક નિરાશા આખા સમાજમાં વ્યાપેલી છે. આજે લગભગ દરેક ઘરમાં બધા એ વાત માને છે, ભણનાર વિદ્યાર્થીઓ પણ એ વાતે સ્પષ્ટ છે કે આ ડિગ્રી, હું ગ્રેજ્યુએશન કરીશ તો મને નોકરી મળી જશે એવી કોઈ ગેરંટી નથી. તો શા માટે સમય વિતાવવો, શા માટે કામ શરૂ ના કરી દેવું? અને આપણે ત્યાં જે પ્રચાર પણ થતો હોય છે, આપણી આબોહવા એવા પ્રકારના પ્રચારની બને છે કે ભણવાથી કોનું ભલું થયું, કામે લાગી જાવ. એટલે આ ભણવાથી કોનું ભલું થયું એટલે શું સમજે છે કે નોકરી મળે એ જ ભણવું. પણ ભણવું એક સારી નાગરિક સમાજ, ભણવું એટલે તમારે એક મનુષ્ય તરીકે વધુ ને વધુ વિકસવાનું, ભણવું એટલે તમારી પાસે તમારી અંદરની જે સૌથી સારી શક્તિઓ છે એને ખીલવવાની વાત. એ બધું ભણવા સાથે જે પૂરો જૂનો આઝાદી ચળવળ વખતે પણ જે વિચાર હતો, જે આદર્શ હતો, એ સંપૂર્ણપણે આપણે ધોઈ કાઢ્યો છે. અને સૌથી બીજી વાત જે ચાલી રહી છે કે સમાજમાં પૈસાની એટલી બધી પ્રતિષ્ઠા થઈ રહી છે, બધા એવું કે જુઓ ને પેલા ભાઈ કેટલા બધા પૈસા વાળા છે, પણ એ ક્યાં ડિગ્રી લેવા ગયા હતા તો પણ કેવી રીતે, તો એમનું કેટલું બધું માન સન્માન છે. એટલે આર્થિક રીતે આર્થિક રીતે તમે સાક્ષરતાને ના જોઈ શકો.
હા, એટલે એ રીતે આપણે જોડીને જોઈએ છે ને, એટલે બહુ જ ગડબડ થાય છે. અને બિલકુલ. માતા પિતાની જે આર્થિક પરિસ્થિતિ છે એને જ્યાં સુધી આરટી લાવ્યા, બરોબર છે, રાઈટ ટુ એજ્યુકેશન બધા જ આપણા બાળકોને છે, તો આપણે ત્યાં ઓલરેડી બંધારણમાં આપણે 14 વર્ષના બાળકો માટે જી, નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરેલી જ હતી. પણ બિલકુલ. બાળકોનો અધિકાર તો છે, પણ બાળકોને અધિકારનો અમલ તો વાલીઓ કરશે. તો એ વાલીઓ આર્થિક રીતે નહીં હોય, એટલે કે પોતાનું એટલીસ્ટ આજીવિકા માટે પોતે ચિંતિત નહીં હોય તો જ તો બાળકોને મોકલશે. પહેલા પનિશમેન્ટની વાત હતી. જૂના જે સારા રાજ્યો કહેવાતા હતા, રાજા રજવાડાઓ હતા, ત્યારની વાત કરું છું, આઝાદી પહેલાની. તો એવા ઘણા પ્રગતિશીલ રાજાઓ હતા કે જેમણે પ્રાથમિક શિક્ષણને ફરજિયાત કર્યું હતું. ના મોકલો તો માતા પિતા માટે દંડની જોગવાઈ કરી હતી. પણ એ દંડની જોગવાઈ એ વખતે બરોબર છે, પણ લોકશાહીમાં તો દંડની જોગવાઈ યોગ્ય ના કહેવાય. વધારે ને વધારે પોતે જ પ્રોત્સાહિત થઈને માતા પિતા બાળકો માટે એ કરે શાળા પ્રવેશ માટે. ખાલી શાળા પ્રવેશ નહીં, ખાલી ફોટો નહીં, ખાલી હોર્ડિંગ નહીં, ખાલી ટીવી ચેનલમાં કે છાપામાં જાહેરાત નહીં. હકીકતમાં એ બાળક સંપૂર્ણપણે મનુષ્ય તરીકે ખીલી શકે, એ બધું બહેતર મનુષ્ય બની શકે, એ માટેનું જે વાતાવરણ હોવું જોઈએ, શિક્ષણ તરફનું આખું વલણ રાજ્યનું અને સાથે સાથે સમાજનું અને શિક્ષણ શાસ્ત્રીઓનું પણ, એ જ્યાં સુધી બદલાશે નહીં ત્યાં સુધી કદાચ અક્ષર જ્ઞાન આવી જશે, સાક્ષરતા નહીં આવે. સાક્ષરતા નહીં આવે. સંજ્ઞાબેન, એક છેલ્લો પ્રશ્ન એવો થાય છે, કારણ કે સમયની પણ મર્યાદા છે. શું આપણે જે રીતે બેને વાત કરી, મીનાક્ષી બેને, કે શિક્ષકોને અન્ય બીજા કોઈ કામો ના આપવા જોઈએ, પરંતુ અત્યારે તો જોવા જઈએ તો શિક્ષકોને એકબીજા શિક્ષકો પ્રત્યે, કારણ કે એક નગરપાલિકાની અંદર એક કોર્પોરેશનમાં 4200 નો પે ગ્રેડ ચાલતો હોય તો બીજી જગ્યાએ 2800 નો પે ગ્રેડ ચાલતો હોય. ફરજ તો એકની એક જ બજાવવાની છે, કામ એકનું એક કરવાનું છે. તેમ છતાં પણ ગુજરાતની અંદર હજુ પણ જિલ્લાઓ વાઇઝ આવી વિસંગતાઓ જોવા મળી રહી છે પગારોને લઈને. તો જે આને સાથે સાથે 11 માસના કરાર ઉપર, એટલે કે જે રીતેનું એક બોન્ડ બંધાવવું જોઈએ, જ્ઞાન આપવું, જ્ઞાનવર્ધક કોઈને કરવા સૌથી મહામૂલું જો દાન હોય તો એ જ્ઞાન છે, કે આપણે કોઈને ભણાવી રહ્યા છે, કે કોઈને ભણવાની અંદર મદદ કરી રહ્યા છે. પરંતુ શિક્ષકો 11 માસના કરાર ઉપર આવશે તો એ બોન્ડ ક્રિએટ નહીં થાય, બાળકો સાથે એ બોન્ડ ક્રિએટ નહીં થાય. તો કેવી રીતે એ કરી શકશે? સાથે સાથે આવી વિસંગતાઓ પગારને લઈને એ પણ સૌથી મોટો મુદ્દો છે. પરંતુ એક શોર્ટમાં એક એવો પ્રશ્ન થાય છે કે એક સાક્ષર વ્યક્તિ એક નિરક્ષરને સાક્ષર કરે, એવો સંકલ્પ લઈને શું આપણે ચાલીએ તો આપણે આ દેશમાં કંઈક અલગ લેવલે ક્રાંતિ લાવી શકીએ છીએ? સાચી વાત છે. જેમ બેને વાત કરી એમ કે સાક્ષર કરવા વાળા તો છે, પણ થવા વાળાને માટે આજીવિકા અથવા તો આર્થિક વસ્તુ અગત્યની છે, તો એને થવું જ નથી. જેમ કે હું એમ કહું કે ચલો આજે હું 10 છોકરાઓને ફ્રીમાં ભણાવીશ, તો આવવા વાળા છોકરાઓને એવું છે કે બેન એના કરતા અમે લારીમાં શાક વેચશું તો સાંજનું જમવાનું મળશે. એટલે આવવા વાળા ઓછા લોકો છે, એવા ઘણા બધા અનુભવ થયેલા છે. અને બીજું તમે જે વાત કરી કે સરકારની જે વાત છે કે એ લોકોના જે સરકાર તરફી શિક્ષકોનું જે નેગેટિવ વલણ હોય, તો જ્યારે શિક્ષક જોબ સ્વીકારે છે ત્યારે કોઈ પણ સંજોગોમાં સ્વીકારે છે, અને પછી એ શિક્ષક જ્યારે જોબ સ્વીકારી લે છે, સિક્યોર થઈ જાય છે, પછી એ જ આંદોલનમાં જાય છે. સરકાર આંદોલનમાંથી એમના તરફી કોઈ પણ વસ્તુ શિક્ષક તરફી નિર્ણય આપે પણ ખરા, પણ જ્યાં સુધી નિર્ણય નથી આવ્યો ત્યાં સુધી શું? ત્યાં સુધી શિક્ષક તરીકે એને આંદોલન કરવાના હોય કે પછી પોતે શિક્ષક થયા છે, પોતાની ઈચ્છાથી થયા છે? કેટલા બધા લોકોને શિક્ષક થવું છે, એ નથી થયા અને પોતે હરીફાઈમાં શિક્ષક થઈ ગયા છે, તો એને ન્યાય આપવો જોઈએ કે પછી આપણે આપણા નિજી સ્વાર્થ માટે તેને આપણી સામે જે આખું ભવિષ્ય કોઈનું ભરાઈ રહ્યું છે એને ન્યાય આપવો જોઈએ? એ દરેક શિક્ષકે સમજવાની જરૂર છે. અને તમે જે વાત કરી બેને વાત કરી એમ કે આર્થિક રીતે જો બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે, એટલે એવું નથી કે એને પૈસા આપે સરકાર, પણ એવો માહોલ ઉભો થાય આજથી 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, કે જેથી કરીને મા બાપ રાજી ખુશીથી પોતાના બાળકોને સ્કૂલે મૂકવા આવે, નહીં કે એમ કે ભણી કોનું ભલું છે. એ જે આપણી વાત છે, આપણી ફંડામેન્ટલ વાત છે, એ આપણે બાળકો સુધી પહોંચાડવી જોઈએ. અને એક સજાગ જાગૃત વાલી તરીકે અથવા નાગરિક તરીકે આપણે પણ ઓછું ભણતા કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે, જેમ કે કામવાળા છે, ડ્રાઈવર છે, ચાકવાળા છે, એને કોઈ ભણતું હોય તેને પ્રોત્સાહન આપવું જોઈએ. આપણે આપણી જે નૈતિક ફરજ છે શિક્ષણ માટેની. બાકી તમે જે નો પાર્કિંગ વાળી વાત કરી, તો સાક્ષરતાનો અર્થ છે સમજ. નો પાર્કિંગ એ ડિસિપ્લિનની વાત છે, કે નથી હોવી છતાંય એ લોકો કરે છે. એને ખબર તો પડી જ ગઈ છે કે અહીંયા પાર્ક નથી કરવાનું, એ સમજી તો ગયું છે. પણ મારી વાત એટલી છે કે જો આપના માધ્યમથી સાક્ષરતા છે એ નહીં
ફક્ત શાળા પૂરતી રહે, નહીં કોઈ એનજીઓ પૂરતી રહે, નહીં કોઈ સમાજના કાર્યકર હોય એના પૂરતી રહે, પણ નૈતિક ધોરણે દરેક માણસ કોઈ એક સાક્ષર થતા હોય એને મદદ કરે તો આજનો જે મુદ્દો છે અથવા તો સાક્ષરતા દિવસ છે એની આજની આપણી આ ચર્ચા છે એ લેખે લાગે, સાર્થક થાય. બિલકુલ. મીનાક્ષીબેન, એક છેલ્લું પ્રશ્ન, શું માર્ગદર્શન આપશો? આજે આ મહત્વનો દિવસ, સાક્ષર દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છે, શું માર્ગદર્શન રહેશે એ વાલીઓ કે જે વાલીઓ પોતાના બાળકોને ક્યાંક સ્કૂલે નથી મોકલતા, કોઈ પણ રીતે આપણો આ કાર્યક્રમ એ લોકો સુધી પહોંચે, કોઈ પણ માધ્યમથી પહોંચ્યો હોય તો એ લોકોમાં પણ એક જાગૃતતા આવે અને બાળકો જે યુવા ધન આજનો છે એના જોડે કદાચ આ કાર્યક્રમ પહોંચે તો એ પણ એટલો જાગૃત થાય કે હું સાક્ષર છું તો હું પ્રયત્ન કરું કે મારી આજુબાજુ મારા સરાઉન્ડિંગમાં એવા ગરીબ વર્ગના બાળકો હોય કે એવા બાળકો હોય કે જે સક્ષમ નથી તો હું એમને મદદ કરું કોઈ પણ રીતે અભ્યાસની અંદર. એમના માટે એક માર્ગદર્શન, મીનાક્ષીબેન. હા, એટલે બધા જ વાલીઓને, બધા જ યુવાનોને અપીલ છે કે જે બાળકો નથી પહોંચી શકતા શાળામાં એમને પહોંચાડવા આપણે પૂરા પ્રયત્નો કરીએ. એ પ્રયત્નોમાં આર્થિક બાબત હોઈ શકે, સામાજિક બાબત હોઈ શકે, કોઈ સગવડ ના હોય, જેમ કે દીકરીઓ માટે ટોયલેટ ના હોય તો ઘણા માતા પિતા ના મોકલતા હોય, તો શાળાઓ સાથે સંકલન કરીને પણ આપણે આ બધી જે મૂળભૂત સેવાઓ છે એ મળતી થાય શાળામાં, અને આપણે એમને વાલીઓ અને યુવાનો બધાને સમજાવે કે આ જે પ્રાથમિક શિક્ષણ છે ને એકચ્યુઅલી તો સરકારની શાળામાં અને ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલની કોર્પોરેશનની શાળાઓ તો એટલી બધી સગવડ વાળી છે, શિક્ષકો ક્વોલિફાઈડ છે, ત્યાં મેદાન છે, રમવાની જગ્યા છે, ત્યાં મધ્યાહન ભોજન છે, યુનિફોર્મ ફ્રી છે, પોતાના પુસ્તકો ફ્રી છે, અને બધું જ એમને ચિત્ર માટે સરસ રંગબેરંગી કીટ મળે છે. એટલું બધું સરસ છે, એકવાર જઈને જુઓ તો ખરા કે કેટલી સુંદર છે એ શાળા. એ શાળા છોડીને આવવાનું ઘરે મન નહીં થાય. આ પ્રચારની બહુ જરૂર છે. સરકાર કરી રહી છે, પૈસા પણ ખર્ચી રહી છે, અને આપણે માટે ખર્ચાઈ રહ્યા છે, કારણ કે આપણા જ પૈસા છે, સરકારના નહીં, લોકોના જ પૈસા છે, અને લોકો બધા જ આ શિક્ષણ બાળકો આપણા મેળવે અને એક સરસ દેશ, સમજદાર દેશ અને સંવેદનશીલ દેશ બને, અને આપણે બધા એકબીજાની મદદ કરી શકીએ. એટલા માટે શિક્ષણની ખૂબ જરૂર છે, અને આ બધા અપીલને ધ્યાનમાં લે અને પોતે ભણાવવાનું પણ ટ્યુશનની વાત નથી કહેતી, ભણાવવામાં મદદરૂપ થવાનું, બાળકોને મૂકવાની, લેવાની, એવી બધી ઘણા પ્રકારની તકલીફોમાં આપણે મદદ કરી શકીએ છીએ. આપણે બધા પહેલ કરીએ અને જે બાળકો આનાથી વંચિત છે એ વંચિતતાને આપણે ખતમ કરીએ. બિલકુલ, બિલકુલ. દર્શક મિત્રો, મહાનુભાવો સાથે વાતચીત થઈ. સાક્ષરતા દિવસ નિમિત્તે એક સાર્થક પ્રયત્ન કર્યો છે કે એક એવો પ્રયત્ન કે જે પ્રયત્ન થકી જે નિરક્ષર લોકો છે એમાં પણ એક જાગૃતતા આવે ને દેશમાં ઇન શોર્ટ કે દેશ સાક્ષરતા તરફ ખૂબ આગળ વધે, એ જ આશા છે. સજ્ઞાબેન, મીનાક્ષીબેન, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતીનું માર્ગદર્શન આપ્યું, આ બદલ આપ બંનેનો આભાર. આપનો પણ આભાર. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે સાક્ષરતા દિન નિમિત્તે ખૂબ જ ગહન ચર્ચા થઈ. ખાસ કરીને સાક્ષરતાનું મહત્વ એટલું છે કે એક વિકસિત દેશ માટે એનો નાગરિક કે ત્યાં રહેનારા લોકો જો સાક્ષર થશે તો દેશ ચોક્કસથી આગળ વધશે ને દેશ ઉન્નતિ કરશે. આશા એ રાખીએ કે આપણો દેશ પણ એ જ દિશામાં આગળ વધે અને સૌ કોઈ સાક્ષર થાય ને સાક્ષરતાની સાથે સાથે સૌ કોઈ એક સામાજિક વ્યક્તિત્વ ધરાવે. એ સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.